એટીએમ કાર્ડ વગર કેશ ઉપાડો અને મોબાઈલમાં ઇન્ટરનેટ ના હોય તો પણ પૈસા યુપીઆઈની જેમ બીજાને ટ્રાન્સફર કરો. આ બંને વસ્તુ કેવી રીતે થાય એ આજના વિડીયોમાં સમજીએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજે વાત કરીશું પૈસાની લેવડ દેવડ વિશે. તો પહેલાં તો એ જાણી લઈએ કે એટીએમ કાર્ડ ન હોય તો પણ તમે પૈસા કેવી રીતે ઉપાડી શકો છો. અને આ પ્રકારની જે સુવિધા પૂરી પડાય છે એનું નામ છે ICCW એટલે કે ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિડ્રોઅલ. જો તમે યુપીઆઈનો ઉપયોગ ન કરતા હોય એટલે કે તમારી પાસે યુપીઆઈની એક પણ એપ ના હોય તો આ સુવિધાનો લાભ તમે નહીં લઈ શકો. તો સૌથી પહેલાં તો તમારે એટીએમ મશીન પાસે જવાનું છે અને ત્યાં જઈને યુપીઆઈ કેશ વિડ્રોઅલ અથવા તો કાર્ડલેસ કેશ વિડ્રોઅલનો વિકલ્પ છે સિલેક્ટ કરવાનો છે. ત્યાર પછીથી તમારે જેટલું અમાઉન્ટ ઉપાડવું હોય એ અમાઉન્ટ નાખવાનું રહેશે અને ત્યાર પછી એટીએમ સ્ક્રીન ઉપર તમને એક ડાયનેમિક QR કોડ દેખાશે. આ QR કોડને તમારી યુપીઆઈ એપથી સ્કેન કરવાનો. હવે જે રીતે આપણે યુપીઆઈ પેમેન્ટ કરતા હોઈએ છીએ એ જ રીતે તમે તમારી બેંક સિલેક્ટ કરો કે જેમાંથી તમે પૈસા ઉપાડવા માંગો છો અને ત્યાર પછી યુપીઆઈ પિન નાખો. થોડી જ સેકન્ડોમાં તમને ટ્રાન્ઝેક્શન સક્સેસફુલનો મેસેજ આવી જશે અને કેશ રૂપિયા ઉપાડવા મળશે. હવે આમાં તકલીફ શું થાય? પહેલી વસ્તુ એ થઈ શકે કે તમારું નેટવર્ક સારું હોવું જોઈએ. જો મોબાઈલમાં નેટવર્ક સારું હોય કે યુપીઆઈમાં કોઈ ગ્લિચ આવે છે તો કદાચ પૈસા ન ઉપડે એવું પણ બને. કોઈ વાર જો ટ્રાન્ઝેક્શન ફેલ થાય ને તમારા અકાઉન્ટમાંથી રૂપિયા કપાઈ ગયા હોય પરંતુ તમને કેશમાં રકમ નથી મળતી તો તમારે રાહ જોવી પડશે. 2 દિવસમાં આ અમાઉન્ટ તમારા ખાતામાં આવી જશે. અને જો 2 દિવસ પછી પણ તમારા અકાઉન્ટમાં આ રકમ નથી આવતી તો તમે તમારી બેંકના કસ્ટમર કેરમાં અથવા તો RBIમાં ફરિયાદ કરી શકો છો. જોકે આવું બનવાના ચાન્સ ખૂબ ઓછા હોય છે. પરંતુ બીજી એક વાત તમારે જાણવી જોઈએ એ છે લિમિટ. તો આ રીતે કેશ વિડ્રોઅલ કરવામાં યુપીઆઈની લિમિટ અને એટીએમની લિમિટ બંને લિમિટ લાગુ પડે અને મોટાભાગની બેંકમાં એક સમયે 10,000 રૂપિયા જ ઉપાડી શકાય છે. અને એટીએમની જેમ જ આ રીતે તમે મહિનામાં 5 વખત રૂપિયા કોઈ ચાર્જ આપ્યા વગર ઉપાડી શકો છો. છઠ્ઠા ટ્રાન્ઝેક્શનથી તમારી ઉપર ચાર્જ લગાવવામાં આવી શકે છે. હવે બીજી એક મહત્વની માહિતી જાણીએ. જો તમારા મોબાઈલમાં ઇન્ટરનેટ પણ ના હોય અને તમારે પૈસા કોઈને ટ્રાન્સફર કરવા હોય તો શું કરવું? તો એના માટે જે સર્વિસ ઉપયોગી બને છે એનું નામ છે USSD. આ સર્વિસનો લાભ લેવા માટે તમારો મોબાઈલ નંબર છે જે તે બેંક એકાઉન્ટ સાથે લિંક થયેલો હોવો જરૂરી છે. એ મોબાઈલ નંબર ઉપરથી તમારે *99# એ ડાયલ કરવાનું રહેશે અને ત્યાર પછી સ્ક્રીન ઉપર એક મેનુ દેખાશે. ઘણી બધી વાર એમાં થોડી વાર પણ લાગી શકે છે પરંતુ આ મેનુ દેખાય ત્યાર પછીથી તમારે પૈસા કોને ટ્રાન્સફર કરવા છે અથવા તો બેલેન્સ ચેક કરવું હોય તો એ સિલેક્ટ કરવાનું રહેશે. જોકે મિત્રો એટલું યાદ રાખજો કે યુપીઆઈની જેમ આ USSDની સર્વિસ ફ્રી નથી. એના માટે એક મિનિમલ ચાર્જ લેવામાં આવતું હોય છે. હવે જે લોકોના ફોનમાં *99# વાળી સર્વિસ નથી ચાલી એમણે એક ફોન નંબર ડાયલ કરવાનો રહેશે +918045163666. આ નંબર ઉપર ડાયલ કરવાથી પણ તમે પૈસા કોઈને મોકલી શકો છો. તો મિત્રો આજના વિડીયોમાંથી તમને ઘણી બધી ઇમ્પોર્ટન્ટ માહિતી મળી હશે. આ વિડીયો બીજા લોકો સાથે પણ શેર કરજો જેથી કરીને કોઈ મુશ્કેલીમાં મુકાયું હોય કે ક્યાંક અટવાયું હોય તો એટીએમ કાર્ડ વગર પૈસા ઉપાડતા આવડે અને ઇન્ટરનેટ ના હોય તો પણ ટ્રાન્ઝેક્શન કરી શકે. અને જો તમને આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો કોમેન્ટમાં હેલ્પફુલ લખજો જેથી અમે બીજા આવા વિડીયો બનાવી શકીએ.